નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે ખાસ નોન એગ્રી કોમોડિટી અંગે ખાસ ચર્ચા કરવાના છે. આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટી માટે મહત્વનું રહ્યું કારણ કે ઘણા બધા ડેટા આ સપ્તાહમાં આવતા દેખાયા, જેની અસર ડોલર ઇન્ડેક્સ ઉપર અને તમામ કોમોડિટીઝ ઉપર પડતી દેખાય છે. અને આ વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ યથાવત છે. તો કેવી રહેશે નોન એગ્રી કોમોડિટીની ચાલ, આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના પ્રિયાંક ઉપાધ્યાય અને એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો જે રીતે આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો કે આ સપ્તાહમાં ઘણા બધા આંકડાઓ આપણને આવતા દેખાયા છે, જેની અસર દેખાય છે. તો યુએસ સીપીઆઈના આંકડા આવ્યા બાદ આપણે ડોલર ઇન્ડેક્સની અંદર એક ઉછાળો જોયો અને પછી 3 મહિનાના ઉપલા સ્તરની આસપાસ ડોલર ઇન્ડેક્સ થોડો ઇઝ પણ થયો છે. ઇમ્પેક્ટ સીધી સોનાની ઉપર આવતી આપણને દેખાય છે. આ ઉપરાંત આ સપ્તાહના અંત સુધીમાં જોબલેસ ક્લેમ્સના આંકડા પણ આપણી સામે આવ્યા અને આ રિટેલ સેલ્સના આંકડા પણ આવ્યા છે, જેમાં પણ અનુમાન કરતાં આ આંકડાની આપણે જો વાત કરીએ તો થોડા ફેરફાર સાથે આવતા આપણને દેખાયા છે. સોના પર કેવી અસર, એની ચર્ચાની સાથે શરૂઆત કરીએ. પ્રિયાંકજી, સોનામાં આપણે જોઈએ તો લગભગ આ સપ્તાહમાં આપણને થોડો દબાણ તરફી માહોલ બનતો દેખાયો છે અને સીપીઆઈના આંકડા પહેલાંથી જ ગયા સપ્તાહથી જ એક બહુ જ નાની રેન્જની અંદર સોનામાં આપણે કહીએ કે સુસ્ત કારોબાર રહ્યો અને આ સપ્તાહ દરમિયાન આપણને દબાણ થોડું વધતું દેખાયું. 1% વીકલી દબાણ વધીને આવ્યું છે. કોમેક્સ ઉપર વાત કરીએ તો 2000ની નીચે પણ સોનું સરકતું દેખાયું. તો હવે સોના પર ખાસ કરીને આ સપ્તાહમાં કયા પરિબળોની અસર રહી અને આગળ આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. આપણે જોયું હતું કે સીપીઆઈનું જે ઇન્ફ્લેશનનો ડેટા જે આવ્યો જે બજારનું એક્સપેક્ટેશન હતું કે 2.9ના આસપાસ આવશે, એના કરતાં વધીને આવ્યું 3.1 અને ફેડનું જે ટાર્ગેટ ઝોન છે એ અરાઉન્ડ 2નો છે. તો આનાથી એક ઇન્ડિકેશન આવી રહ્યું છે કે ફેડ રશ નહીં કરે ઇન્ટરેસ્ટ રેટ કટ માટે અને કદાચ ઇન્ટરેસ્ટ રેટ આ જ લેવલ્સ પર રહેશે અને જે કટ થવાની શરૂઆત હતી, જે માર્કેટ એક્સપેક્ટેશન કરી રહ્યું હતું કે જલ્દી થશે, એમાં કદાચ ડિરેલમેન્ટ થશે. તો એનું એક ઇમ્પેક્ટ ક્લિયરલી માર્કેટે દર્શાવ્યું, જ્યાં આપણે એક ડોલર ઇન્ડેક્સમાં એક સારી એવી રેલી જોઈ, પ્રેશિયસ મેટલ્સમાં કરેક્શન જોયું, ઇક્વિટી માર્કેટ્સમાં બી એક સેલ ઓફ જોયું અને તે બાદ આફ્ટર 2 ડેઝ એ ન્યૂઝને ડાયજેસ્ટ કરી રહ્યું છે ગોલ્ડના પ્રાઇસીસ અને આપણે જોઈએ કે 1984-85ના આસપાસથી અત્યારે આપણે $20ની એક પુલબેક બતાવ્યું છે અને યથાવત ડોલર ઇન્ડેક્સે બી ફ્રોમ ધ હાયર લેવલ્સ એક કુલ ડાઉન થયું છે. મને એવું લાગે છે કે આ જે કુલ ડાઉન ડોલર ઇન્ડેક્સમાં થયું છે એ થોડું બહુ હજી ડીપેન થઈ શકે છે, બટ કોઈ મેજર અહીંયાથી ડોલર ઇન્ડેક્સમાં ફોલ આવે એવું અત્યારે નથી લાગતું. અત્યારે 104.40ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો ઓવરઓલ અહીંયાથી ઓન ધ ડાઉન સાઇડ જે સપોર્ટ્સ હું જોઈ રહ્યો છું એ અરાઉન્ડ 103.90થી લઈને 103.50 ઝોન્સના આસપાસ છે. તો એ લેવલ્સ આવે છે. ફરીથી ત્યાંથી ડોલર ઇન્ડેક્સમાં એક રિબાઉન્ડ એક્સપેક્ટેડ છે. યથાવત એ જ ટાઈમ પર અગર આપણે ગોલ્ડનું ચાર્ટ્સ જોઈએ તો ગોલ્ડમાં એક જે રિલીફ રેલી અત્યારે આપણે જોઈ રહ્યા છે એ એક્સટેન્ડ થઈ શકે છે 2020 ઓડ લેવલ્સ સુધી ઓન સ્પોટ બેસિસ. તો અહીંયાથી હજી મે બી અરાઉન્ડ $15-20 અપસાઇડ ગોલ્ડમાં આવી શકે છે, પણ ત્યાં ફરીથી એક રેઝિસ્ટન્સ બનતું દેખાશે. એમસીએક્સની આપણે વાત કરીએ તો અત્યારે 61,600ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. અગર આ $15-20ની તેજી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં આવે છે તો આપણા માર્કેટ્સમાં એ તેજીમાં આપણે 62,000ના આસપાસના રેટ્સ એક્સપેક્ટ કરવા જોઈએ. ફરીથી 62,000 પ્લસ માઇનસ ₹100 ત્યાંથી ફરીથી રેઝિસ્ટન્સ બનતું દેખાશે અને ફરીથી આપણે ગોલ્ડમાં પ્રેશર ઓન ધ હાયર લેવલ્સ જોઈશું. તો ઇમિડિયેટલી શોર્ટ ટર્મમાં એક બાઉન્સ બેક લાગે છે, પણ એ બાઉન્સ બેક ઓન ધ હાયર સાઇડ ટકશે નહીં એવું દેખાઈ રહ્યું છે અને ફરીથી આપણે એકવાર ડાઉનસાઇડ પ્રેશરમાં 61,000ના ઓડ લેવલ્સ એક્સપેક્ટ કરવા જોઈએ ગોલ્ડમાં. ઓકે, તો પ્રિયાંકજીનો વ્યૂ બની રહ્યો છે કે સોનામાં એક નિયર ટર્મની અંદર તો આપણને રિલીફ રેલી દેખાઈ શકે છે, 62,000 સુધી જઈ શકે છે, પરંતુ ત્યાંથી ફરી પાછો એક ઘટાડો આવતો દેખાઈ શકે છે. ધર્મેશજી, આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના આંકડા અહીંયા આગળથી આવતા દેખાયા છે યુએસ તરફથી હોય, એ આંકડાઓને જોતા રેટ હાઇકની સંભાવના છે, એ જે છે રેટ હાઇકની નહીં, રેટ કટની સંભાવના હજી વધારે અહીંયા આગળથી ઓછી થતી દેખાઈ રહી છે.
હવે આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનામાં હવે જે આ લેવલ્સ આપણે જોયા છે આ ખરીદારીની તક તરીકે તમે જોઈ રહ્યા છો, બોટમ તરીકે જોઈ રહ્યા છો, આપનો કઈ રીતનો વ્યૂ રહેશે સોના ઉપર? જો આપણે સોનાની વાત કરીએ તો સોનાનું જે પ્રીવિયસ હાઈ છે $2150 એ આવ્યું હતું જ્યારે માર્કેટમાં રેટ કટની વાત ચાલી હતી, જે 2023ની વાત કરીએ. હમણાં માર્કેટ એના પર તો ઓલમોસ્ટ $100 નીચે ચાલે છે, $100 થી $150 નીચે ચાલે છે. માર્કેટ બહુ સુસ્ત ટ્રેડ થાય છે. $2000 નો જે આંકડો છે માર્કેટે બેઝ બનાવીને ચાલે છે. હવે જે માર્કેટમાં ન્યૂઝ છે, એક બહુ મોટું એક કોટ કહે છે, બાય ઓન રૂમર સેલ ઓન ન્યૂઝ. માર્કેટમાં ન્યૂઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે કે રેટ વધવાનું છે. એ બધાને ખબર છે કે રેટ વધવાનું છે, પણ ક્યારે વધશે, કેટલું વધશે, એ એન્ટિસિપેશનમાં જ માર્કેટમાં આવે, વોલેટિલિટી આવે છે. 2024માં ઇલેક્શન છે, ડોલર ડેફિનેટલી અહીંયાથી તેજીમાં જ આવશે. તો એ તેજી તમે જોશો કે અગર ડોલર ઇન્ડેક્સ 105 107 હોઈ ગયું તો કમોડિટી માર્કેટમાં એટલી તેજી દેખાશે નહીં. હવે રહી ગોલ્ડની વાત, તો ઇન્ટરેસ્ટ રેટ અગર નીચે થાય તો ગોલ્ડ વધશે, બટ એ માર્કેટમાં ઓલરેડી ડિસ્કાઉન્ટેડ થઈ ગયું છે પ્રાઇસ, ને પ્રાઇસ ઓલરેડી ઉપર છે. હવે કયા સ્ટેપ પર વધશે એના ઉપર વોલેટિલિટી બહુ જોવા મળશે. હમણાં કરંટ લેવલ પર મને લાગે છે કે માર્કેટ ઓલરેડી એકવાર 2000 નો ડોલરના લેવલ્સ બ્રીચ કરીને ફરીથી બાઉન્સ બેક આપ્યું છે. આ તમે કહી શકો છો એક ડેડ કેટ બાઉન્સ ચાર્ટની હિસાબથી, આમાં એક બુલ ટ્રેપ કહી શકો છો તમે. મને લાગે છે કે અહીંયાથી માર્કેટ એક સારી એવું એક ફોલ આવવું જોઈએ, અહીંયાથી એટલીસ્ટ $100 નો ફોલ આવવું જોઈએ. એ લેવલ પર તમે લોંગ ટર્મ નિવેશ ફરીથી ઇન્વેસ્ટ કરી શકે છે. બટ કરંટ લેવલથી હું રેકમેન્ડ કરીશ કે તમે અહીંયા મંદી કરી શકો છો. સ્પેક્યુલેટર સ્પેશિયલી આમાં એક સારું એવું એક પોઝિશન બિલ્ડઅપ કરી શકે છે. 61,650 61,700 ના લેવલથી તમે મંદી કરો, 62,000 નો સ્ટોપ લોસ રાખો. ઇમિડિયેટ ટાર્ગેટ એનું 61,000 રહેશે. પોઝિશનલી 60,000 ના લેવલ્સ માટે તમે ગોલ્ડમાં મંદી કરી શકો છો, કેમ કે કોઈ મોટી ન્યૂઝ નથી, જીઓપોલિટિકલ ટેન્શન ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે. જે પણ ન્યૂઝ હમણાં કરન્ટલી છે એ ખાલી રેટ કટના, ને તમે ડોલર ઇન્ડેક્સની વાત કરો એના ઉપર છે, ને મે બી યુએસ ટ્રેજરીની વાત કરી શકીએ, બટ એ ઓલરેડી ઇન્ટેક્ટ છે. તો હું સ્પેક્યુલેટર્સને કહીશ કે તમે અહીંયા મંદી કરીને ચાલી શકો છો. બધા કમોડિટી માર્કેટ તમે જોશો, બેઝ મેટલ જોશો, તમે એનર્જી પેક જોશો, તો ઓન એન એવરેજ બહુ ફ્લેટિશ ટુ નેગેટિવ ચાલે છે. તો ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી ને પોઝિશનલી હું તમારે ગોલ્ડમાં મંદી કરવાની રેકમેન્ડેશન આપું છું. ઓકે, તો ગોલ્ડમાં અહીંયા આગળથી મંદી કરીને સેલ કરીને ચાલવાની સલાહ ધર્મેશજી તરફથી પણ બનતી દેખાઈ રહી છે. તો ગોલ્ડમાં હજી વધારે ઘટાડાની સંભાવના બનતી દેખાઈ રહી છે. તો મોટાભાગના ફેક્ટર્સ જે છે એને માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધા છે. હવે માત્ર ડોલર ઇન્ડેક્સ અને જે બોન્ડ ડીલ છે એના ઉપર આપણી સમયે નજર આપણે રાખતા જોઈએ છે. તો સેલ કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. 61,650ની આસપાસ 61,000 સુધીનો ઘટાડો આપણે ગોલ્ડની અંદર આવતો જોઈ શકીએ છીએ. હવે આપણે ચાંદીની વાત કરી લઈએ. આ વીકની જો આપણે ચાંદીના કારોબારની વાત કરીએ તો ઉતાર ચઢાવનો માહોલ રહ્યો, પરંતુ આ સપ્તાહમાં આપણે કોમેક્સ ઉપર ચાંદીની વાત કરીએ તો 1.5% ઉપર મજબૂતી આવતી દેખાય છે, અને MCX ઉપર જોઈએ તો 0.5% આસપાસની મજબૂતી આવી છે. પણ જો આપણે યર ટુ ડેટ જોઈએ તો ચાંદીની અંદર 4% ઘટાડો પણ આપણે આવતો જોઈ શકીએ છીએ. પ્રિયાંકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સોનામાં દબાણ બની રહ્યું છે, બેઝ મેટલ્સ પણ આપણને નરમ જ લાગી રહી છે, તો ચાંદીમાં આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? એમાં આપણે જોવા જઈએ તો એક હાઈ બીટા છે કમ્પેર્ડ ટુ ગોલ્ડ, અને એમાં મુવમેન્ટ્સ બી થોડી વાઇડ આવશે, વોલેટિલિટી હાઈ રહે છે. એ આપણે ક્લિયરલી જોયું છે કે 22 2190 આસપાસની જે સ્પોટ એ ઓલમોસ્ટ $1 નો જમ્પ બતાવ્યો છે. એવો જમ્પ ગોલ્ડમાં નથી દેખાઈ રહ્યો. બટ ચાંદીમાં બી હું માનું છું કે હાયર સાઇડ પર સ્ટીફ રેઝિસ્ટન્સ છે માર્કેટમાં, અરાઉન્ડ 2350 ના આસપાસ, અને 2350 થી લઈને 2380 ઝોન્સ આ એક સ્ટીફ રેઝિસ્ટન્સ ઝોન્સ રહેશે. અને ફરીથી ચાંદી આપણે 22 2190 જે અત્યારે રિસન્ટ બોટમ્સ બનેલા એ શોર્ટ ટર્મમાં આવી શકે છે, અને એના નીચે અગર બ્રેક થાય છે અને સસ્ટેન થાય છે તો ફરીથી આપણે એકવાર $21 થી લઈને 20.50 ના લેવલ્સ એક્સપેક્ટ કરવા જોઈએ ચાંદીમાં. તો ચાંદીમાં જે અપસાઇડ આવે છે એ મને અત્યારે લિમિટેડ દેખાઈ રહી છે. ઘરેલું માર્કેટ્સની વાત કરીએ તો લેવલ્સ નું આપણે વાત કરીએ તો 72,000 થી લઈને 72,700 આ એક સ્ટીફ રેઝિસ્ટન્સ બેન્ડ રહેવી જોઈએ ચાંદીમાં ગોઈંગ ફોરવર્ડ. અને જે રિસન્ટ લોઝ બનેલા અરાઉન્ડ 69,000 ના આસપાસ એ એક સપોર્ટનું કામ કરશે. બટ ઇવેન્ચ્યુઅલી અગર 69,000 ના નીચે બ્રેકડાઉન થાય છે તો આપણે હજી ડીપર લેવલ્સ 68 67,500 ના એક્સપેક્ટ કરવા જોઈએ. તો ઓવરઓલ ચાંદી બી ઓન રાઇઝ લિમિટેડ લાગે છે, અને રાઇઝ આવે છે તો એ ઓપોર્ચ્યુનિટી રહેશે શોર્ટ સેલ કરવા માટે.
ઓકે, તો ચાંદીમાં પણ ઉછાળાની સંભાવના એટલે કે અપર લિમિટ જે છે ઓછી છે અને જો ઉછાળો મળે છે તો વેચીને ચાલો, પ્રિયાંકજીની આ સલાહ આગળથી બની રહી છે. ધર્મેશજી, આપ ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? અને ગોલ્ડ સિલ્વર રેશિયોની પણ જો આપણે વાત અહીંયા આગળથી કરીએ, જેમાં અત્યારે આપણને એક ઘટાડો તરફનો માહોલ બનતો દેખાયો, તો હવે કઈ રીતની સ્થિતિ ગોલ્ડ સિલ્વર રેશિયોની બની રહી છે? જો તમે અગર ચાંદીની વાત કરીએ તો ચાંદી 50% બુલિયન 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે. જે નિવેશકો ચાંદીમાં નિવેશ કરવા માંગે છે, હું રેકમેન્ડ કરીશ કે બહુ સ્પેક્યુલેટિવ કોમોડિટી છે, આમાં તમે સ્ટોપ લોસના વગર કામ નહીં કરો, પહેલી વાત. બીજી વાત, અગર તમે જોશો કે આનું જે રેશિયો છે એ ડિવિએટ થાય છે. ચાંદી અગર તમે એનું પ્રીવિયસ હાઈ જોશો તો એ $50 છે. તમે લાસ્ટ 3-4 વર્ષનું પણ હાઈ જોશો તો એ $30 થી લઈને $20 રેન્જમાં જ ફરે છે. તો ડાઉનસાઇડ રિસ્ક અગેન બહુ લિમિટેડ છે. માર્કેટ હમણાં $22 લેવલ્સ બ્રેક કર્યા છે, અગેન એ $20 સુધી આવે છે. ફરીથી તમે જોશો કે યરલી એક મૂવ આવશે ને ફરીથી $24-25 સુધી જશે. તો આ રેન્જ ઇન્ટેક્ટ છે. ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોશો તો પ્રાઇસ ઓન એન એવરેજ 70 to 77,000, 10% નું રેન્જ છે. માર્કેટ આ જ રેન્જમાં ફરે છે. હમણાં કરન્ટલી મને લાગે છે કે માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં એક જમ્પ માર્યું છે, બટ આ લેવલ પર જીવન બાઇંગ મને રેકમેન્ડ લાગતી નથી. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી, ચાઇના ઓલમોસ્ટ ક્લોઝ છે બીકોઝ ઓફ ધ ન્યૂ યર. તો પ્રેશર તો રહેશે જ રહેશે પ્રાઇસમાં, ને હું એક્સપેક્ટ કરું છું કે ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી કે 2 આ 3 દિવસના પ્રોસ્પેક્ટિવ તમે અગર પોઝિશન બિલ્ડઅપ કરો તો હું પ્રિયાંકથી પણ સહેમત છું. મને લાગે છે કે પ્રાઇસમાં અહીંયાથી થોડો દબાણ જોઈ શકશો, ને અહીંયાથી એટલીસ્ટ 500 થી 1000 રૂપિયાનો ઘટાડો તમે કરંટ લેવલથી જોઈ શકશો. તો હું મંદી કરવાની સલાહ આપીશ, ને જે પોઝિશનલ બાયર્સ છે હું એને વેટ એન્ડ વોચની રેકમેન્ડેશન આપીશ. $20 ને અરાઉન્ડ 70,000 નીચે જ્યારે માર્કેટ આવે ત્યાં તમે એક્યુમ્યુલેશન કરી શકો છો, બટ સ્લો એન્ડ સ્ટેડીલી સ્ટેજ વાઇઝ એક્યુમ્યુલેટ કરતા, કેમ કે આમાં બહુ ફાસ્ટ મૂવ આવશે અને માર્કેટ 5-10% વોલેટિલિટી તમે દેખાડી શકશે. તો હું સેલની રેકમેન્ડેશન આપીશ. કરંટ લેવલથી પણ 71,500 નો સ્ટોપ લોસ રાખજો, બટ ડાઉન સાઇડ 7,500 to 70,000 ના લેવલ્સ તમારે એક યા બે ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે. આ સપ્તાહમાં ક્રૂડના કારોબારની જો વાત કરી લઈએ તો ક્રૂડમાં ભારે ઉતાર ચઢાવનું આ સપ્તાહ રહ્યું. આપણે લગભગ $79 પણ બ્રેન્ટ ઉપર જોયા અને $83 પણ બ્રેન્ટ ઉપર જોયા છે. પ્રિયાંકજી, આ સપ્તાહની અંદર આપણે એક ઓપેકનો રિપોર્ટ આવતો જોયો, આઈઈએનો પણ એક રિપોર્ટ આવતો જોયો. આ ઉપરાંત ઇન્વેન્ટરીઝના આ સપ્તાહના આંકડા જે આવ્યા ત્યાં ઇન્વેન્ટરી વધીને આવી. આ બધાને જોતાં અમુક વિરોધાભાસ પણ લાગી રહ્યા છે. એક તરફથી રિપોર્ટની અંદર ઓપેકનો રિપોર્ટ કહે છે કે ડિમાન્ડ આઉટલુક સારું રહેશે, અને જે આઈઈએનો રિપોર્ટ કહે છે કે ડિમાન્ડ ઉપર અસર દેખાશે. જીઓપોલિટિકલ ટેન્શન છે, લગભગ હવે માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્રૂડને? તો ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ આપણે જોઈશું લાસ્ટ 1-2 મહિનાથી જે WTI 69 ના આસપાસ 69-68 ના બેસ બનાવીને અત્યારે આપણે $78 ના આસપાસ ટ્રેડ્સ કરી રહ્યા છે. તો મને ક્રૂડ ઓઇલ ફ્રોમ ધ ચાર્ટ પર્સપેક્ટિવ એટ્રેક્ટિવ લાગે છે. હજી બી આમાં અપસાઇડ છે ટુવર્ડ્સ $81 to $83 જવાની શક્યતા છે WTI માં. એટલે અહીંયાથી આપણે કહી શકીએ કે $3 to $5 નો અપસાઇડ હજી બી એક આવી શકે છે. અને ઘરેલું માર્કેટ્સમાં બી આપણે જોઈએ તો જે 5,800 અને 5,500 ના આસપાસના આપણે લેવલ્સ જોયા, તે બાદ એક સારું એવું રિબાઉન્ડ ક્રૂડ ઓઇલ માર્કેટ્સમાં જોયું હતું. અત્યારે આપણે 6,500 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. અને આ જ ડ્યુરેશનમાં આપણે જોવા જઈએ તો કે ડોલર ઇન્ડેક્સનો બી એક જે નેગેટિવ પ્રભાવ પડવો જોઈએ એ બી ક્રૂડ ઓઇલે ડિસ્કાઉન્ટ કર્યું છે. અને ક્રૂડ ઓઇલ બી એક અપટ્રેન્ડ આપણે કહી શકીએ બુલિશ બાયસ થી ટ્રેડ્સ જોયા છે. તો હજી બી મને એવું લાગે છે કે ક્રૂડ ઓઇલમાં ફ્રોમ ધ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ 6480 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો અગર ડિપ્સ મળે મે બી અરાઉન્ડ 6,400 ના આસપાસ તો બાય કરવું જોઈએ. અહીંયાથી 6,600 6,650 સુધીના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરું છું ઓન ધ હાયર સાઇડ. અને ઓન ધ લોઅર સાઇડ 6,200 6,150 નો એક શોર્ટ ટર્મ સપોર્ટ બેઝ રહેશે. તો અહીંયાથી મારા માટે ક્રૂડ ઓઇલ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી બાય ઓન ડિપ્સ છે. ઓકે, તો ક્રૂડ ઓઇલમાં શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટિવથી બાર ડિપ્સની સ્ટ્રેટેજી તમારે આવતા સપ્તાહે રાખીને ચાલવાની રહેશે. તો પ્રિયાંકજીનો આ વ્યૂ. આપણે ધર્મેશજીની સાથે પણ ચર્ચા કરી લઈએ. ધર્મેશજી, ક્રૂડને તમે હવે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ડિમાન્ડ સપ્લાયના ફંડામેન્ટલ્સ અહીંયા આગળ વર્ક કરી રહ્યા છે કે જે આપણે રેટ સીના જે આપણે સમસ્યાઓ ચાલતી જોઈ રહ્યા છે એની અપડેટ્સની અસર હવે થઈ રહી છે કે નહીં, એ એક પ્રશ્ન છે. અને જે રીતે આપે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે યુએસ ઇલેક્શનનું પણ એક પોલિટિકલ ફેક્ટર પણ ક્રૂડની અંદર કામ કરતું હોય છે.
આ બધાને કઈ રીતે જોવું જોઈએ? અને એક સવાલ જે મેં પ્રિયાંકજીને પણ પૂછ્યો હતો કે ઓપેકના રિપોર્ટમાં અને આઈઈએના રિપોર્ટની અંદર જે આપણને તફાવત દેખાય છે ડિમાન્ડ આઉટલુકને, એને આપણે કઈ રીતે સમજવું જોઈએ? જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું, તમે અગર ઓઇલનું જે રેન્જ જોશો તો WTI ની અગર વાત કરીએ તો 72 to 77 મેક્સિમમ આ રેન્જમાં ફરે છે. જ્યારે પણ માર્કેટ $70 નીચે આવે છે, ઓપેક આવીને પોતાનું પ્રોડક્શન કટ કરી નાખે છે. હવે માર્કેટમાં જે તેજી છે એ જે શોર્ટ ટર્મ તેજી તમે 72 73 થી તમે $77 ડોમેસ્ટિક માર્કેટે ઓલમોસ્ટ 6000 થી 6500 600 ના લેવલ જોયા છે. એ કમ્પ્લીટલી જીઓ પોલિટિકલ ટેન્શન, રેડ સીના જે સ્પાઇક માર્ક્યું છે એ ટેન્શનના કારણે વધ્યું છે. એનું વોર પ્રીમિયમ એમાં એડ થઈ જાય છે. એ વોર પ્રીમિયમ $5 થી $10 હોવું જોઈએ. એ થયું માર્કેટમાં, ને માર્કેટ તમે તેજીમાં જોજો. હવે ડિમાન્ડ છે માર્કેટમાં. તમે અગર માર્કેટમાં જોશો તો ડિમાન્ડ એસ સચ નથી. અગર ડિમાન્ડ હોત તો પ્રોડક્શન કટ નહીં કરત, પ્રોડક્શન વધારત. પ્રોડક્શન કટ કરવાનો મતલબ છે કે ડિમાન્ડ નથી માર્કેટમાં, આર્ટિફિશિયલી પ્રાઇસને તમે સ્ટેગ્નન્ટ કરો છો. તમે ઓન એન એવરેજ જોશો, ઇલેક્શનમાં જ્યારે પણ તેજી આવશે અગર ઓઇલમાં, તો ઇન્ફ્લેશન વધશે. ને કોઈ પણ કન્ટ્રી ઇન્ફ્લેશન વધવા માંગતી નથી. ઇન્ડિયા પણ છે ને યુએસ પણ છે. કન્ટ્રીમાં ઇન્ફ્લેશન હોલ્ડ કરવા માટે ઓઇલ એક મેજર યોગદાન હોય છે. હવે જોશો કે માર્કેટમાં ફંડામેન્ટલ તેજી તો નથી. જે આર્ટિફિશિયલ તેજી જોવા મળે છે એ ઓપેકના તરફથી છે, ને બીજું જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે છે. હવે તમે આ બંને ડિસ્કાઉન્ટ કરશો તો પ્રાઇસ $70 નીચે આવી જશે. કરંટ લેવલથી માર્કેટમાં હું રેકમેન્ડ કરીશ કે અહીંયા હું એટલી લાંબી તેજીમાં નથી. શોર્ટ ટર્મ માર્કેટ અરાઉન્ડ $100 પણ સ્પાઇક કરી શકે છે, $2 થી $3. બટ એ લેવલ એક મંદી કરવાનો રહેશે, કેમ કે આગળના બધા મહિના બેકવર્ડેશનમાં આવી ગયા છે. યુઝ્યુઅલી માર્કેટ કોન્ટેગામાં હોય છે. કોન્ટેગાનો મતલબ આગળના મહિના પ્રીમિયમમાં હોય છે. હમણાં કરન્ટલી બધા બેકવર્ડેશન એટલે ડિસ્કાઉન્ટમાં ચાલે છે. એનો મતલબ છે કે ફંડામેન્ટલી આગળ માર્કેટમાં વધારે માલ મળશે અને ડિમાન્ડ ઓછી હશે. તો હું સલાહ આપીશ કે તમે નેક્સ્ટ મંથ કોન્ટ્રાક્ટ વેચીને ચાલો. ફંડામેન્ટલી ટેકનિકલી મને બંનેમાં મંદી લાગે છે. હું એક્સપેક્ટ કરું છું કે પ્રાઇસ અહીંયાથી 6200 6150 ફરીથી આવી શકશે ડાઉનસાઇડ. ને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરું તો $73 to $72 ડાઉનસાઇડ તમે જોઈ શકશો WTIમાં. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડમાં મંદી કરવાની સલાહ જે છે એ ધર્મેશજી તરફથી બનતી દેખાઈ રહી છે. ડિમાન્ડ અહીંયા આગળથી નથી દેખાઈ રહી, એ એક ખાસ મહત્વનું પરિબળની અહીંયા આગળથી ધર્મેશજીએ વાત કરી છે. હવે આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ, કારણ કે નેચરલ ગેસમાં આ સપ્તાહની અંદર આપણને મોટો ઘટાડો આવતો દેખાયો, અને હવે આપણે 1 માર્ચ સુધી જે વેધરના રિપોર્ટ આવતા જોઈ રહ્યા છે એ માઇલ્ડ વેધરના રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે. કરો આટલો મોટા ઘટાડા બાદ પ્રિયાંકજી, આપણે જે સ્તરો પર હવે જોઈ રહ્યા છે નેચરલ ગેસને, ત્યાંથી એક રિબાઉન્ડનો પ્રયાસ તો થઈ રહ્યો છે, પણ કઈ રીતે આપ અહીંયા નેચરલ ગેસ પર આપનો વ્યૂ આપશો? તો નેચરલ ગેસમાં આપણે જોઈએ તો ટ્રેન્ડ ક્લિયરલી ઓન ધ ડાઉન સાઇડ છે, અને આપણે ઓલમોસ્ટ 280 થી 130 ના આસપાસ લેવલ્સ જોયા છે. તો ડેફિનેટલી ટ્રેન્ડ ડાઉન છે અને ઓવરસોલ્ડ છે. બટ ઓવરસોલ્ડનો એ મતલબ નથી થતો કે આપણે અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ જ થઈ જશે, કેમ કે હજુ પ્રાઇસ કન્ફર્મેશન નથી દેખાઈ રહ્યું, અને જે ફંડામેન્ટલ્સ બી દેખાઈ રહ્યા છે કે જે માઇલ્ડ વેધર છે અને કોઈ ફંડામેન્ટલ સપોર્ટિવ નથી. તો અત્યારે બી મને એવું લાગે છે કે અગર પુલબેક આવે ડ્યુ ટુ ઓવરસોલ્ડ કન્ડિશન, એ ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ ટુ અગેન શોર્ટ એટ હાયર લેવલ્સ. હવે લેવલ્સની આપણે વાત કરીએ તો અરાઉન્ડ 133 ના આસપાસ અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો મે બી અહીંયાથી જે પુલબેક આવે અરાઉન્ડ 150 ટુ 160 ઝોન્સ, એ ફરીથી એક ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો શોર્ટ એટ હાયર લેવલ્સ. તો ઓવરઓલ હું નેચરલ ગેસ પ્રાઇસીસને હજી બી જોઈ રહ્યો છું કે ઓવરસોલ્ડ કન્ડિશન્સના લીધે એક પુલબેક આવે, અને પુલબેકમાં આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો પુલબેકમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી નેચરલ ગેસમાં રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ધર્મેશજી, આપણે હવે વાત મેટલ્સની કરી લઈએ, કારણ કે મેટલ્સમાં આપણે જોઈએ છે કે એક રિકવરીનો પ્રયાસ થયો હતો, પરંતુ એ આપણને વધારે રિકવરી ટકતી ન દેખાઈ. ચાઇનામાં પણ એક લુનાર હોલિડેઝને કારણે મેટલ્સમાં એક સુસ્ત સપ્તાહ જેવી સ્થિતિ આપણને અહીંયા આગળથી બનતી દેખાય છે. LME પર ઇન્વેન્ટરીને પણ જોઈએ, ડોલર ઇન્ડેક્સની અંદર ઉતાર ચઢાવ થયા છે. હવે આપ આગળ કઈ રીતે મેટલ્સને જોઈ રહ્યા છો? જો બેઝ મેટલની વાત કરીએ તો બેઝ મેટલમાં બહુ જ સુસ્તી ટ્રેડ થાય છે. આપણે બેઝ મેટલનું આપણે અગર કેટેગરાઇઝ કરીએ તો જે કિંગ છે કોપર, ડોક્ટર કોપરની આપણે વાત કરીએ તો એનું જે રેન્જ છે હમણાં 700 થી લઈને 730 ના રેન્જમાં ફરે છે. તમે પાછલા વર્ષે જોશો તો આ જ કોપર 820 830 ની કમોડિટી હતી, એ ઓલમોસ્ટ 680 સુધી આવી ગઈ હતી આફ્ટર ધ ફોલ. તો હમણાં કરન્ટલી માર્કેટ એક બેઝ બનાવે છે. તમે જોશો કે એક સ્ટેગ્નન્ટ થઈ ગયું છે,
અગેન ડાઉનસાઇડ રિસ્ક બહુ લિમિટેડ છે ને અગર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે ને માર્કેટમાં અગર તમે જોશો કે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનું સ્ટાર્ટ થશે તો ડેફિનેટલી એ પુશ થશે કે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ માટે ને આ એક કમોડિટી છે જે એક લાંબી તેજીનો ઘોડો થઈ શકે છે. તો હું રેકમેન્ડ કરીશ કે ડાઉનસાઇડ રિસ્ક લિમિટેડ છે અરાઉન્ડ 712 710 લેવલ પર તમે બાય કરી શકો છો. 705 નો સ્ટોપ લોસ રાખીને 720 થી 22 નો ટાર્ગેટ હશે. પોઝિશનલી અગર તમે હોલ્ડ કરો તો 700 નો સાયકોલોજીકલ સપોર્ટ રાખીને તમે અહીંયા મંદી તેજી કરી શકો છો. અપસાઇડ 740 સુધીના પણ લેવલ્સ તમે જોઈ શકશો. બટ આનું જે ટાઈમ ઝોન છે એ 1 થી 2 મહિના હશે. બટ ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી તો હું આમાં તેજી કરવાની સલાહ આપીશ. ઓકે, તો ઇન્ટ્રાડે માટે પણ અહીંયા કરતી તેજી કરવાની સલાહ બની રહી છે. 722 સુધીના ટાર્ગેટ કોપરમાં આપણે બનતા જોઈ શકીએ છીએ અને એકાદ મહિનાની માટે જો તમે પોઝિશન બનાવતા હોય તો 740 સુધીના ટાર્ગેટ કોપરની અંદર દેખાઈ શકે છે. તો કોપર ઉપર મેટલ્સ પૈકી અહીંયા કરતી ખાસ ધ્યાન આપવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. અને ત્યારે જ ધર્મેશજી આપનો અને પ્રિયાંકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ શો પર જોડાયા. આપણે વીકલી નોન એક્વિ કોમોડિટીઝના આઉટલુકને ડિસ્કસ કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ CNBC બજારની રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.